આજના આ પાવન કથા પ્રસંગે વાળા પરિવારના આંગણે જ્યારે થોડા સમય માટે પણ ઉપસ્થિત રહેવાનું મને સદભાગ્ય સાંપડ્યું છે, ત્યારે મારા ગામની અંદર મારા માટે ખૂબ મહત્વની વાત કહેવાય કે આ મંચ પર 2 મિનિટ માટે પણ સ્થાન મળ્યું છે. દાદાએ કદાચ એટલા માટે બોલાવ્યા હશે કે છેલ્લા 2017થી મેં લખવાનું શરૂ કર્યું છે અને સત્ય ઘટનાઓ છે જે ઇતિહાસની છે, આજની છે, આવતીકાલની છે, એ મેં મારા કલમથી આલેખી છે. મેં 2 પુસ્તકો લખ્યા છે. એક લખ્યું છે વારસદાર, જે આપણા ગામની અંદર પટેલ પરિવારની અંદર 250 વર્ષ જૂની એક સત્ય ઘટના થઈ ગયેલી, એ મેં દાદાને અર્પણ કર્યું છે. એના પછી લખી છે 3 દાયકાની જિંદગી, કે જેની અંદર 75 સત્ય વાર્તાઓને મેં આલેખી છે. અને આજે મેં સાંભળ્યું કે આવતીકાલનો જે પ્રસાદ છે એ ગજેરા પરિવાર તરફથી છે, ત્યારે ખૂબ ગજગજ છાતી ફૂલે કે ઘરની અંદર ભાઈ ભાઈને નથી ભળતું, ત્યારે એક ગામની અંદર 2 અલગ અલગ સંપ્રદાય છે, 2 અલગ અલગ કુટુંબો કહી શકાય એને બને છે. અને અહીંયા જ્યારે એક અલગ તમારો સમાજ હોય અને અન્ય સમાજ પ્રત્યે તમે સમર્પિત થાવ ને, એ તમારી મહાનતા છે. મારે નાનકડા નાનકડા તમને 2 પ્રસંગો કહેવા છે કે એક વખત ભગવાન શ્રી રામ અને સીતાજી વનમાં ગયા હતા. ત્યારે સીતાજી કહે છે કે બસ હવે મારાથી આગળ નહીં ચલાય, મને ખૂબ તરસ લાગી છે. શ્રી રામ અને લક્ષ્મણ પાણી શોધવા નીકળે છે, ખૂબ ફરે છે પણ ક્યાંય પાણી નથી મળતું. ત્યારે એક મોર હોય એ ભગવાન શ્રી રામને વિનંતી કરે છે કે ભગવાન પ્રભુ આપની આજ્ઞા હોય ને તો મારે તમને એક સરોવર નજીક લઈ જવા છે. માતાજીને જે તરસ લાગી છે ને એને બુઝાવવા માટે મારે ક્યાંક નિમિત્ત બનવું છે. ભગવાન શ્રી રામને કહે છે કે હું આગળ આગળ ચાલતો જાઉં અને મારું એક એક પીછું ખેડતો જાઉં, અને ભગવાન તમે એ મારા પગલે પગલે ચાલ્યા આવો. મોર તો આગળ ઉડતો ઉડતો જાય છે, પોતાનું એક એક પીછું ખેરે છે, અને ભગવાન અને લક્ષ્મણ એમની પાછળ પાછળ જાય છે. અંતે સરોવર સુધી જાય છે. બને છે એવું કે મોરના આંગના તમામ પીછાઓ ખરી જાય છે, અને ભગવાન એને કહે છે કે મોર, તું તો આવી રીતે મૃત્યુને ભેટ્યો, તારા તમામ પીછાઓ ખરી ગયા. ત્યારે મોર ભગવાનને કહે છે કે ભગવાન, કદાચ મારા આજ મૃત્યુનું કારણ હતું ભગવાનના શરણો માટે, ભગવાનના કામ માટે જો કદાચ મારું મૃત્યુ થાય ને તો મારું લેખે છે. ત્યારે ભગવાન એને કહે છે કે નહીં, તારું આ બલિદાન એળે નહીં જવા દો. હું તને તારું જીવન તો સમર્પિત થઈ ગયું, પણ જ્યારે તારો બીજો અવતાર થશે, જ્યારે હું બીજો અવતાર ધરીશ, ત્યારે તને તારું ઋણ ચૂકવવાનો હું ચોક્કસ પ્રયત્ન કરીશ. ભગવાન શ્રી રામનો આખો જીવન કાર્ય પૂર્ણ થાય છે. એ પછી ભગવાન જ્યારે કૃષ્ણ અવતારમાં આવે છે, ત્યારે ભગવાન એ મોર પીછને પોતાના શિર પર ધરે છે અને આવી રીતે ઋણ ચૂકવે છે. જો ભગવાન પણ એક નાનકડા મોરનું ઋણ ચૂકવવામાં ક્યાંય પાછી પાણી નથી કરી, તો આપણે તો મનુષ્ય છીએ. કોક આપણને ખાલી એક હાથ પકડીને ઊંચો કરે છે તો એ જ એનું આજીવન ઋણ રહી ગયું. અને બીજી મારે એક સ્ત્રીઓ માટે વાત કરવી છે કે આપણે કઈનું પાત્ર ખૂબ સરસ રીતે જાણીએ છીએ, પણ એક તિરસ્કારની દ્રષ્ટિએ જાણીએ છીએ. કારણ કે રામને વનમાં જવાનું કારણ તો કઈ માતા હતા ને. એક કુળની અંદર 3 માતાઓ હોય, એ કઈ છે. જ્યારે એક વખત રાજા દશરથ પોતે પોતાના રણ મેદાનની હતા, ત્યારે કઈ રાણીને ખબર હતી કે પોતે જો આડો હાથ નહીં રાખે, 2 પોતાની આંગળીઓને ટેકો નહીં આપે રથને, તો રથ તૂટી જશે ને મારા હસબન્ડ છે, મારા પતિ છે, એ હારી જશે. પોતાના પતિની જીત માટે પોતે એ નિમિત્ત રૂપ બની હતી. ત્યારે દશરથ રાજાએ કીધું હતું કે માંગ, તારી 2 આંગળી રાખી હતી ને એ માટે 2 વચન માંગ, તારે શું જોઈએ છે? ત્યારે રાણીએ કીધું હતું કે સમય આવશે ને ત્યારે હું માગી લઈશ. એને સંગ કોનો હતો? એને સંગ તો મંથરાનો. જ્યારે સમય આવ્યો ત્યારે માંગવાનું થયું, ત્યારે રાણી કઈ માંગ્યું કે મારા ભરતને ગાદી મળે અને શ્રી રામને વનવાસ મળે. કારણ શું હતું? શું રાણી કઈને નહોતી ખબર પડતી? એને શું નહોતી ખબર કે મારા જેથી તેથી ભાગ્યમાં ભરતના ભાગ્યમાં રાજ્ય નથી લખ્યું? એણે માંગ્યું તો શું માંગ્યું? એણે પોતાના દીકરા માટે માંગ્યું, અને પારકો દીકરો હતો એના માટે વનવાસ માંગ્યો. એક ઘરની અંદર જ્યારે કાકાનો દીકરો હોય, ભાઈનો દીકરો હોય, જેઠનો દીકરો હોય કે નણંદની દીકરી હોય, તમારા માટે સર્વ સમાન હોવા જોઈએ. અને નાનકડો એવો બીજો એક સરદાર વલ્લભભાઈની જ્યારે હમણાં 31મી ઓક્ટોબરે પુણ્યતિથિ ગઈ, ત્યારે મારે એક પ્રસંગ કહેવો છે
કે 1900ની અંદર જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર બન્યા ત્યારે તેમનો વિચાર હતો કે હજી પોતે વિદેશમાં જશે અને આગળ ડિગ્રી પ્રાપ્ત કરશે. પોતે 5 વર્ષ 10 વર્ષ માટે ખૂબ પાઈ પૈસો ભેગો કરે છે અને પૈસા ભેગા કરે છે, પોતાના પિતાજીને મોકલે છે અને બાકીની જે વધતી રકમ હોય ને એનું પોતે સેવિંગ કરે છે. એ સેવિંગમાંથી પોતે એક કંપનીની અંદર કાગળિયા કરાવે છે પોતાને લંડન જવા માટેના. એ કાગળિયા થઈ જાય, ટિકિટ અને પાસપોર્ટ હોય એની ઘેરે આવે તો ટિકિટની ઉપર પાસપોર્ટના જે કુરિયર કંપની હોય એની અંદર લખ્યું હોય કે VZ પટેલ, વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. હવે બને છે એવું કે એના મોટા ભાઈ હોય એનું નામ પણ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, એનું પણ ટૂંકું નામ VZ પટેલ થાય. તો કુરિયરવાળાથી ભૂલથી એ જે કુરિયર હોય એ બાજુના જે પોતાના મોટા ભાઈ રહેતા હોય એની ઘરે જતું રહે છે. એ ભાઈ કુરિયર ખોલે છે અને જુએ છે કે વલ્લભભાઈ તો હવે વિદેશ જતા રહેશે, પોતાના પરિવારને ભૂલી જશે અને પોતાનું સ્વપ્ન બેરિસ્ટર બનવાનું, અને પોતે પણ બેરિસ્ટર બનવા માંગતા હતા પણ ભાઈઓની માતા પિતાની જવાબદારીમાં પોતે બની નહોતા શક્યા. વલ્લભભાઈને કહે છે કે ભાઈ તું તો હવે વિદેશ ચાલ્યો જાશ, પણ મારો વિચાર હતો કે એક દિવસ હું પણ લંડન જઈને ભણું અને બેરિસ્ટરની ડિગ્રી પૂર્ણ કરું. એ જગ્યાએ આપણે હોઈએ તો આપણે એક પાય ભેગી કરી હોય અને આપણી લંડન જવાની ટિકિટ આવી હોય, આપણો પાસપોર્ટ આવ્યો હોય તો આપણે શું કરીએ? કોઈને પૂછીએ ખરા? કોઈને કહીએ? બાજુવાળાને ખબર ન પડવા દે કે આપણે જઈએ છીએ. તો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે કાંઈ વાંધો નહીં ભાઈ, તમારે જવું છે. અને ત્યારે આ બધી જે પાસપોર્ટ ઉપર વેરિફિકેશનની ને એ બધી કંઈ લમણાજીક હતી નહીં, એટલે પોતાના ભાઈને પોતે પાસપોર્ટ આપી દે છે અને ટિકિટ આપી દે છે અને એમ કહે છે કે ભાઈ તમે જાઓ, ભણો અને હું અહીંયા બેઠો છું, ભલે નાનો છું, રૂપિયાની પણ અગવડતા તમારી થશે ને તો એને સંભાળવા વાળો હું બેઠો છું. એ ભાઈ જાય છે, બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરે છે અને લંડન આવે છે. તમારે કહેવાનો મતલબ એમ થાય છે આપણા પરિવારની અંદર આપણો ભાઈ આપણા માટે કંઈક કરશે એના કરતાં આપણે નાના હોય એક મોટા, આપણે આપણા પરિવાર માટે કેટલા સહાયરૂપ અને કેટલા બલિદાનરૂપ બની શકીએ ને એમાં તમારી મહાનતા છે. વધુ કંઈ ન કહેતા આપણે દાદાને હજુ સાંભળવા છે અને ફરીથી કહું છું કે અહીંયા મંચ પર ઊભું રહેવું અને તમારી વચ્ચે એક નાનકડી વાર્તાઓ મારે શેર કરવી ને એ મારું સદભાગ્ય છે.